રાષ્ટ્રપ્રેમી યુવાનો વિશ્વ અંગદાન દિવસના રોજ અંગદાન થયું અને 5 લોકોને જીવનદાન મળ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ અંગદાન દિવસના રોજ 16મું અંગદાન થયું હતું. તારીખ 11/8/2024ના રોજ સાંજે 6 વાગે ત્રિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે સોસુ સર્કલ બ્રિજ ઉતરતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી અને ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ હતી અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા. તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરાવી અને ત્યારબાદ તેઓને યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. 2 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર નિસર્ગ પરમાર, ડોક્ટર શિવમ પારેખ, ડોક્ટર નિરંજન પંચાલ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચા થઈ. રજનીભાઈના મોટા ભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈએ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. તેમજ તેમના દાદા સ્વર્ગસ્થ જીવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુનું દાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યું કે આ શરીર બળીને ખાક થવાનું છે તો આપણે અંગદાન કરવું જોઈએ, જેથી કરીને એમણે અને એમના સંબંધી ડોક્ટર મુકુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશ રાજપુરોહિત, નાગરભાઈ પટેલ તથા યુનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત પટેલ, ડોક્ટર જયદીપ રૈયાણી, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યો અને સંસ્થાના સભ્યો અને પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.